નમસ્કાર મિત્રો, કેમ છો બધા મિત્રો? બધું તૈયાર કરો છો ને તમે? ચોથા ચેપ્ટરની અંદર અત્યાર સુધી મેં જે કઈ વાતો આપી છે મિત્રો, ફટાફટ તમે એને તૈયાર કરવા માંડો. જે સૂત્રો ખાલી તૈયાર કરવાના છે એ સૂત્રનું એક કલેક્શન કરી નાખો અને આપણે એને ક્યાં વાપરવાનું છે એ વસ્તુને વ્યવસ્થિત સમજી લો. ગઈ વખતે મિત્રો આપણે બાયો-સાવરનો નિયમ જોયો છે. પ્રવાહધારિત તારના કારણે જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે એ શોધવા માટેનો આ નિયમ છે. મિત્રો, હું જરા સૂત્ર યાદ કરાવું છું કે આઈડિયલ વિદ્યુત પ્રવાહખંડ આપ્યો હોય અને એ આઈડિયલ વિદ્યુત પ્રવાહખંડથી સ્થાન સદિશ r ધરાવતા કોઈ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મિત્રો એ ચુંબકીય ક્ષેત્ર BB is equal to μ0 upon 4 pi into ideal cross એકમ સદિશ of r upon r square સૂત્રથી પ્રાપ્ત થાય. મિત્રો, આ સૂત્રને જ કહેવામાં આવે છે બાયો-સાવર્ટનો નિયમ. ચલો મિત્રો, ધ્યાનથી, જેમ ગાઉસના નિયમની મદદથી સમમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો શોધી શકાય છે, તેવી જ રીતે મિત્રો સમમિત વિદ્યુત પ્રવાહ વિતરણ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રો આપણે બાયો-સાવરના નિયમ મુજબ શોધી શકીએ છીએ. પણ મિત્રો, પ્રવાહની અંદર કંઈક સમમિતિ હોવી જોઈએ એ આ નિયમની શરત છે. તો મિત્રો, આપણે એવા 3 પોઈન્ટો ભણવાના છે કે જે પોઈન્ટો દ્વારા, જે રચનાઓ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રો આપણે શોધી શકીએ. તો મિત્રો, આપણી પુસ્તકની અંદર એક ખૂબ સારી થિયરી આપી છે. પ્રવાહધારિત લૂપના કારણે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો મિત્રો, આજનો આપણો મહત્વનો પોઈન્ટ છે પ્રવાહધારિત લૂપના લીધે વર્તુળાકાર લૂપ લેવાની પાછી મિત્રો, વર્તુળાકાર, કારણ કે લૂપ તો ગમે તે આકારની હોઈ શકે. વર્તુળાકાર લૂપને લીધે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બાયો-સાવરના નિયમ મુજબ આપણે શોધવાની છે. મિત્રો, બાયો-સાવરના નિયમના 3 ઉપયોગો આમ તો કહેવાય છે, પણ એમાંનો એક જ ઉપયોગ આપણા પાઠ્યપુસ્તકે સાબિત કરીને આપ્યો. બાકીના 2 આપ્યા જ ખરી. સુરેખ પ્રવાહધારિતા જે અનંત લંબાઈનો છે, સોલેનોઇડ આપ્યું છે, ટોરોઇડ આપ્યું છે, પણ મિત્રો એની સાબિતી જે છે એ એમ્પિયરના સર્કિટ નિયમની મદદથી આપણે આપવાની. બાયો-સાવરના નિયમ મુજબ તો તમારી પાસે એક જ થિયરી છે અને એ થિયરી છે પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને લીધે
તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેળવવી. તો મિત્રો ધ્યાનથી બરોબર સમજજો. થિયરી બિલકુલ સરળ છે. માની લઈએ કે મારી પાસે એક વર્તુળાકાર લૂપ છે. મિત્રો ચિત્રને વ્યવસ્થિત સમજો. મારી પાસે એક વર્તુળાકાર લૂપ છે. આ વર્તુળાકાર લૂપનું માની લો કે કેન્દ્ર, આનું કેન્દ્ર O છે. વર્તુળાકાર લૂપનું કેન્દ્ર O છે અને માની લઈએ કે આ વર્તુળાકાર લૂપની ત્રિજ્યા R. બરાબર છે. માની લો કે એની અંદર વહેતો પ્રવાહ I છે. એ પ્રવાહ ફરતો ફરતો એ પ્રવાહ અહીંયા પણ આવવાનો. તો મિત્રો મેં પ્રવાહધારી વર્તુળાકાર લૂપ લીધું. આ એનું કેન્દ્ર છે. એના કેન્દ્રમાંથી પસાર થતી, મિત્રો ધ્યાનથી, એના કેન્દ્રમાંથી પસાર થતી માની લો કે આરી એક અક્ષ વિચારો. એટલે મિત્રો ચિત્ર કેવું થશે? આરી માની લો કે લૂપ છે, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આરી એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા એવું નહીં દેખાય. હવે માની લો કે મારે આ કેન્દ્રથી x જેટલા અંતરે અહીંયા એક P બિંદુ છે. મિત્રો ધ્યાનથી, અહીંયા એક P બિંદુ છે અને આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય એ મારે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને શોધવાનું છે. ચલો મિત્રો, ટાર્ગેટ ખબર પડી ગયો આપણો. તો મિત્રો ધ્યાન, હું શું કરું છું, આ જે પ્રવાહધારી લૂપ છે એ લૂપ ઉપર નાના નાના ખંડો વિચારો. તો માની લઈએ કે મિત્રો ઉપરના ભાગની અંદર એક વિદ્યુત પ્રવાહ ખંડ હું વિચારી રહ્યો છું કે માની લઈએ કે અહીંયા એક વિદ્યુત પ્રવાહ ખંડ છે. એ વિદ્યુત પ્રવાહ ખંડને હું આઈડીએલ કહી શકું. એક નાનકડો મેં વિદ્યુત પ્રવાહ ખંડ લીધો. હવે મિત્રો એની દિશા કઈ બાજુ હોય? તો હંમેશા એ સ્પર્શકની દિશામાં લેવાય. વિદ્યુત પ્રવાહ જે દિશામાં જતો હશે એ દિશામાં હું એનો સ્પર્શક દોરીશ. ચલો ઓકે. તો બાયો-સાવર્ટ શું કહેવાય? આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે સ્થાન સદિશ r ધરાવતા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ નિયમ મુજબ શોધી શકાય. તો આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડ તો આપણો તૈયાર થઈ ગયો. હવે આ બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મિત્રો શોધવું છે. તો મિત્રો એનો સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ આમ થશે. આ અંતરને માની લો કે હું સ્મોલ r કહી દઉં. અંતર બતાવું. સ્થાન સદિશ છે જ, મેં અંતર બતાવ્યું. ચલો ઓકે. તો આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડ આમ થયો. આ રો સ્થાન સદિશ r છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આરી આપણી લૂપ છે. ધ્યાનથી સાંભળો. આરી આપણી લૂપ છે. હવે એનો ઉપરનો ટોચનો મેં એક પ્રવાહ ખંડ ધાર્યો છે. હવે એનો સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ તો આમ આવવાનો. મિત્રો વિચારો, એટલે શું થશે? આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ r ઓલવેઝ લંબ થશે. તમે આ લૂપ ઉપર, આ વર્તુળાકાર લૂપ ઉપર ગમે તે જગ્યા ઉપર તમે ખંડ વિચારશો તો આ P બિંદુ પાસેનો સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ r અને આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડ એકબીજાને હંમેશા પરસ્પર લંબ થાય. મિત્રો વિચારી લો બરોબર. ચલો ઓકે છે. હવે મિત્રો ધ્યાન, હવે આઈડિયલ અને r તૈયાર કરો. મિત્રો આનું એક નીચેનું સ્ટેપ લખું છું. dB આવું થાય. dB μ0 upon 4 pi into IDL જોજો મિત્રો, IDL ક્રોસ સદિશ r upon r ક્યુબ થાય. બરાબર. એકમ સદિશ r ને મેં સદિશ r upon r મૂકી દીધો. હવે માની લો કે હું ક્રોસ પ્રોડક્ટ છોડી નાખું તો મિત્રો આપણને મૂલ્ય મળી જાય. dB μ0 upon 4 pi into IDL into r
ઇન્ટુ sin થીટા અને r ઉડાડી માર્યો ભાગ્યા r સ્ક્વેર. તમે સ્વરૂપો જાણો જ છો, બરાબર છે. હવે મિત્રો ધ્યાન દો, આ બિંદુ આ ખંડના કારણે આ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મને બાયો સાવર્ટના નિયમ પ્રમાણે મળવાનું. પણ મિત્રો અહીંયા શું થયું છે, આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડ, જો અહીંયા આપણો આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ r એ પરસ્પર લંબ થવાના. એટલે આઈડિયલ લંબ સ્થાન સદિશ r, therefore theta is equal to 90 થશે. theta is equal to 90 થશે તો dB is equal to mu 0 upon 4 pi into IDL upon r square જેવું થશે. મિત્રો dB ની કિંમત આપણી પાસે તૈયાર પડી. આને હું સમીકરણ નંબર મિત્રો 1 આપું. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો. હવે શું થયું, આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડને લીધે સ્થાન સદિશ r ધરાવતા p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આટલું હશે. આ મૂલ્ય છે. હવે મિત્રો ખૂબ અગત્યની વાત છે એની દિશા. તો મિત્રો એ સૂત્ર પરથી સ્પષ્ટ છે કે dB ની દિશા આઈડિયલ અને r થી બનતા સમતલને લંબરૂપે જમણા હાથના સ્કૂલના નિયમ મુજબ પ્રાપ્ત થશે. તો મિત્રો આઈડિયલ જે છે એ આઈડિયલ ની દિશા આમ છે, સ્થાન સદિશ r ની દિશા આમ છે. તો એનાથી બનતું જે સમતલ તૈયાર થશે એ સમતલ કઈક આવી તૈયાર થશે. હવે આ ચુંબકીય ક્ષેત્ર જે છે આને તો લંબરૂપે હશે, પણ એને તો હું આકૃતિમાં બતાવી શકતો નથી. એટલે મિત્રો ધ્યાનથી અહીંયા એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર હું અહીંયા આ રીતના બતાવું છું. આ માની લો કે ચુંબકીય ક્ષેત્ર dB ની દિશા જે આપણી સમક્ષિતિજ અક્ષ સાથે માની લો કે થીટા જેટલો ખૂણો રચે. હવે મિત્રો આ બંને વસ્તુ એકબીજાને પેરેલલ થશે. આ બંને વસ્તુ એકબીજાને પેરેલલ થશે. હવે મિત્રો ધ્યાનથી, એટલે શું થશે, આ ખૂણો જો થીટા હશે તો આનો ખૂણો પણ થીટા થવાનો. મિત્રો ધ્યાનથી સમજો આ વસ્તુ. હવે આ ખૂણો થીટા થયો, આનો ખૂણો થીટા થયો. મિત્રો કમ્પ્લીટ છે. તો મિત્રો ધ્યાનથી, મારી પાસે આ સૂત્ર આવું પણ તૈયાર પડ્યું છે. તો મિત્રો આનો કર્ણ થશે, આનો કાટખૂણો છે. તો આકૃતિ પરથી આપણે આવું લખી શકીએ. આકૃતિ પરથી મિત્રો r² is equal to r² plus x² થશે. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો r is equal to r² plus x² raised to 1/2 થશે. તો એ r ની કિંમતને હાલ આમાં મૂકતો નથી, અને મૂકવી હોય તો કોઈ વાંધો નથી. સમજો, મૂકવી હોય તો કોઈ વાંધો નથી. એટલે જો મૂકી દઉં તો dB is equal to આપણી પાસે આવું આવશે mu 0 upon 4 pi into IDL upon, હવે r નો સ્ક્વેર કરવાનો છે મારે. r નો સ્ક્વેર કરીશ એટલે અહીંયા આવશે r² plus x². વર્ગમૂળ નીકળી ગયો. તો મારે હું આ સમીકરણને સમીકરણ નંબર 2 કીધું. મિત્રો તમે જેટલું સરળ સૂત્ર બનાવી દેશો ને એટલી થિયરી તમારી સરળ થઈ જશે. તમે dB ને તૈયાર કરી નાખો. હવે મિત્રો જો, હવે આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા તો આમ આવી સમતલમાં જતું રહ્યું છે. એટલે મિત્રો ધ્યાનથી, તો આ ચુંબકીય ક્ષેત્રના મને બે ઘટકો હશે. તો મિત્રો ધ્યાનથી આ જો આપણું P બિંદુ છે, અહીંયા હું y એક્સિસ વિચાર કરું. તો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક dB cos θ થશે. અને એ જ પ્રમાણે આ dB નો શિરોધક દિશામાંનો ઘટક dB sin θ ઘટક થશે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળો. હવે હું શું કરું છું મિત્રો, આ જે વિદ્યુત પ્રવાહ ખંડ ધાર્યો છે એની એક્ઝેક્ટ સામે એક બીજો વિદ્યુત પ્રવાહ ખંડ વિચારો.
બીજો વિદ્યુત પ્રવાહ ખંડ વિચારો તો મિત્રો એ વિદ્યુત પ્રવાહ ખંડ આમ હશે આઈડિયલ. હવે જો આનાથી આ અંતર હોય તો આનાથી પણ આ અંતર થવાનું, કારણ કે આ તો પ્રવાહનું છે, વર્તુળાકાર છે, એટલે ઉપર તમે જે પ્રમાણે વિચારશો એ જ પ્રમાણે નીચે થવાનું. અહીંથી આનું અંતર તો આ રહેશે. હવે એના સમતલને લંબ આઈડીએલ અને આથી બનતા સમતલને લંબ આનું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ ચુંબકીય ક્ષેત્ર મિત્રો એ પ્રમાણે આમ મળશે. આ ખૂણો પણ થીટા હશે. એટલે વળી પાછા આ ચુંબકીય ક્ષેત્રના તમને બે ઘટકો મળવાના. એટલે dv cos θ જે ઘટક છે એ dv cos θ ઘટક આ બાજુ આવશે અને dv sin θ ઘટક જે છે એ આમ આવશે. મિત્રો ચિત્ર ખૂબ મહત્વનું છે. હવે મિત્રો ખૂબ અગત્યનું ધ્યાન થયું. હવે આ જે ચુંબકીય ક્ષેત્રો જે સામસામેના ઘટકના ચુંબકીય ક્ષેત્રો મેં બતાડ્યા છે તેનો dv sin θ ઘટક અને dv sin θ ઘટક આ તો એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. તમે અહીંયા વિચારો એક ઘટક અહીંયા વિચારો અને એક ખંડ અહીંયા વિચારો તો આ બંનેના ચુંબકીય ક્ષેત્રો જે મળશે એના ચુંબકીય ક્ષેત્રો dv sin θ અને dv sin θ એકબીજાની અસરને નાબૂદ કરશે. હવે એ જ પ્રમાણે હું અહીંયા ખંડ વિચારું અને એની સામે બીજો ખંડ વિચારું તો એમાં આવું થશે. આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે આ P બિંદુ પાસે આ પ્રવાહધારિત લૂપનું ચુંબકીય ક્ષેત્ર તમને x અક્ષની દિશામાં સમક્ષિતિજ અક્ષની દિશામાં જ મળશે. આનો અર્થ એવો થાય કે dv cos θ જેવા જે ઘટકો છે એ ઘટકોનો તમે સરવાળો કરી નાખો. સમગ્ર વાહકતા ઉપર એનો જો સરવાળો કરી નાખશો તો તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જવાનું. તો મિત્રો આ વાત તમારે નીચે લખવી પડે કે ભાઈ અહીંયાની આ dv sin θ ઘટક dv sin θ ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે અને માત્ર dv cos θ ઘટકના કારણે તમને ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળશે. ચલો ઓકે. તો મિત્રો ધ્યાનથી હવે હું સમગ્ર તારને લીધે સમગ્ર લૂપને લીધે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મિત્રો ધ્યાનથી B મિત્રો ધ્યાનથી B ઇન્ટિગ્રેશન ઓફ બંધમાં આખા સમગ્ર લૂપ ઉપર હું સંકલન કરવા માંગુ છું. કોનું? તો કે આ ઘટકો કયા છે? તો કે x દિશામાંના ઘટકો છે. તો મિત્રો આવું લખું છું જો dvx એકમ સદિશ ઓફ i. હવે સદિશ કરતા dvx જે સમક્ષિતિજ દિશામાંના ઘટકો છે એ બધા જ ઘટકોનો મેં સમગ્ર પ્રવાહ લૂપ ઉપર સરવાળો કરી નાખ્યો. બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી dvx તો is equal to આવું લખું integration of dv into એકમ સદિશ ઓફ i. સોરી dv એનો ઘટક ને dv cos θ into એકમ સદિશ ઓફ i આવું થશે. dvx કોણ તો કે સમક્ષિતિજ દિશામાંનો ઘટક આ dv cos θ. પણ dv ની કિંમત કેટલી? તો dv ની કિંમત તો આ પડી. એ તો ધ્યાનથી સમજજો. બરાબર છે? તો હું આ dv ની કિંમત આમાં મૂકી દઉં તો ધ્યાનથી b is equal to તો integration of dv એટલે μ0 upon 4 pi into idl upon r square plus x square આ dv ની કિંમત થઈ ગઈ into cos θ into એકમ સદિશ ઓફ i. ચાલો મિત્રો કમ્પ્લીટ છે. હવે આ સમીકરણ નંબર મિત્રો 3 આપી દો. જો હવે આકૃતિ જો r cos θ તો આ કાટકોણ ત્રિકોણ તૈયાર પડ્યો છે તો cos θ પરંતુ cos θ is equal to પાસે ભાગે કર્ણ થાય તો પાસે એટલે આ અને કર્ણ એટલે આ.
તો કર્ણ અહીં આગળ આપણે શોધેલો જ છે તો r is equal to r square plus x square raised to 1/2 સમીકરણ 3 માં મૂકી દો સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 ની અંદર મૂકી દો તો સદિશ b બરાબર ચલો ધ્યાનથી હવે હું અમુક પદો જે અચળ છે તેને બહાર કાઢી નાખું તો મિત્રો ધ્યાનથી μ0 I upon 4 pi into r square plus x square अब આ નીકળી અહીંયા શું વધશે इंटीग्रेशन ऑफ dl into cos r भाग r square plus x square raised to 1/2 into एकम सदिश ऑफ है चलो મિત્રો કમ્પ્લીટ છે મિત્રો ધ્યાનથી બરાબર સમજી લો કશું જ કરવાનું નથી આ ચલો મિત્રો હજી આ બધું બહાર નીકળે તો જો b is equal to μ0 into I પેલો r બહાર આવશે r ભાગ ચલો 4 pi m ના m 4 pi m ના જો આ એક તૃતીયાંશ બહાર કાઢવું r square plus x square raised to 1/2 પણ એક અંશ એ પડ્યો જ છે એટલે 1 plus 1/2 એટલે 3/2 થશે એટલે r square plus x square raised to 3/2 into integration of dl into એકમ સદિશ of I મિત્રો બરાબર છે હવે જો dl જેવા તમામ ખંડોનો આ લૂપ ઉપર સરવાળો dl જેવા તમામ જે સૂક્ષ્મ ખંડો વિચાર્યા છે એ બધાનો સરવાળો કરી તો આખા લૂપનો પરિગાય થશે તો મિત્રો ધ્યાનથી therefore b is equal to μ0 I into r ભાગ્યા 4 pi into r square plus x square raised to 3/2 into 2 pi r into એકમ સદિશ of I ચલો મિત્રો થોડા સૂત્રો મિત્રો વધારે થાય છે પણ થિયરીમાં કોઈ દમ છે નહીં ચલો મિત્રો ધ્યાનથી તો પરિસ્થિતિ શું થશે જો અહીં ગણી પાઈ નીકળી જવાનો આ બગડો નીકળી જવાનો એટલે મિત્રો આપણા પાસે સૂત્ર આવી ગયું b is equal to μ0 I into r અહીંયા આવશે r square ભાગ્યા twice r square plus x square raised to 3/2 into એકમ સદિશ of I મિત્રો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે જો આ ચિત્ર x દિશામાં તો લૂપના કારણે ઉદ્ભવતું ચુંબકીય પ્રવાહધારી લૂપના કારણે ઉદ્ભવતું p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એ ધન x અક્ષની દિશામાં હોય એવું આ સૂચવે છે તો આનું મૂલ્ય લખવું તો મૂલ્ય લખવું હોય તો મિત્રો આ સદિશનો એરો કાઢી નાખો અહીંયાથી I કાઢી નાખો तो μ0 I into s I into r square r कौन है લૂપની ત્રિજ્યા ટૂંકમાં જો μ0 અચળ છે પ્રવાહ આપણને આપેલો લૂપની ત્રિજ્યા આપણે જાણતા હોઈએ જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ કેન્દ્રથી અંતર x છે મિત્રો આ ના ભૂલતા હવે મિત્રો ધ્યાનથી સાંભળો क्या सूत्र तो તમારે તૈયાર કરવાનું જ છે આ ગમે ત્યારે આપણને સૂત્ર આવડવું જોઈએ બરાબર છે પણ કેટલીક વખતે મિત્રો બે ગુણની અંદર થિયરી પૂછી હોય તો મિત્રો આ સૂત્ર તમને ડાયરેક્ટ લખાવશે હવે કેટલીક પ્રવાહધારી લૂપો એવી હોય કે જેની અંદર એક કરતા વધારે વાહકતારના આંટાઓ આંટાઓ तो एवा संजोगोनी अंदर आरी जे सूत्र है ए सूत्र आउ થઈ જાય n આટા માટે n આટા આપેલા આપણને પ્રવાહધારી જે લૂપ આપેલી છે એના ઉપર માની લો કે વાહકતાના n આટા આપેલા છે તો ચુંબકીય ક્ષેત્ર
b is equal to mu 0 n I into r square ભાગ્યા twice r square. જો મિત્રો વિદ્યુત પ્રવાહધારી વર્તુળાકાર લૂપને લીધે તેના કેન્દ્રથી પસાર થતી અક્ષ પર કેન્દ્રથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I into r square upon twice r square plus x square raised to 3/2 સૂત્રથી પ્રાપ્ત થાય. પણ મિત્રો માની લઈએ કે રિંગ ઉપર n આંટાઓ હોય, આપણને જે વર્તુળાકાર રિંગ આપી છે એના પર n આંટાઓ હોય, તો n આંટા માટે b is equal to mu 0 n I into r square भाग्या twice r square plus x square raised to 3/2. चलो मित्रों ओके. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો કે કેટલીક વખતે આપણને બે ગુણનો એવો પ્રશ્ન પૂછે કે સીધું આ સૂત્ર લખવાનું કે અને એના વિશિષ્ટ કિસ્સાઓ માટેના સૂત્રો બનાવવાનું કે. તો મિત્રો આ સૂત્રના વિશિષ્ટ કિસ્સાઓ કેવા થાય? તો મિત્રો ધ્યાન આપો. હું એવું વિચારું કે માની લો કે અહીંયાથી અંતર જે તમને x આપ્યું છે ને, તો મને લૂપની ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે અક્ષ ઉપર ખરું, પણ લૂપની ત્રિજ્યા જેટલા અંતરે. તો મિત્રો આપણું સૂત્ર તો તૈયાર જ છે. તો કેસ નંબર 1 જો ધ્યાનથી સાંભળજો મિત્રો, આનો કેસ 1 જો x બરાબર કેપિટલ R, x ની કિંમત કેપિટલ R હોય એટલે અક્ષ ઉપર તમારે કેન્દ્રથી કેટલું અંતર લેવાનું? લૂપની ત્રિજ્યા. તો આ સમીકરણને માની લો કે હું સમીકરણ નંબર 1 કહી દઉં, તો સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 માં મૂકું તો b is equal to mu 0 I into r square ભાગ્યા 2m નો m into r square. મિત્રો r square plus r square આવશે એટલે 2r square raised to 3/2. આવું સૂત્ર હશે મિત્રો. સાદું વાપરીશું is equal to mu 0 I into r square ભાગ્યા જો આ બગડો m નો m, બેના માથા ઉપર 3/2 ઘાત, અને મિત્રો જો r square 3/2 બગડો કેન્સલ એટલે અહીં વધશે r3. ચલો મિત્રો આ બંને બગડાના માથા ઉપર 1 ઘાત, આના પર 3/2 ઘાત એટલે 5/2 થશે. તો b is equal to મિત્રો mu 0 I into r square ભાગ્યા 2 ની 5/2 ઘાત, અને r square આની સાથે ઉડી ગયો હશે એટલે ઉપર r નહીં આવે, નીચે છેદનો r. મિત્રો આ સૂત્રને યાદ રાખવાનો પ્રયત્ન ના કરશો, આના ઉપરથી એ તો મળી જ જશે. ચલો મિત્રો ઓકે. કેસ નંબર 2 મિત્રો જોજો, કેસ નંબર 2 લૂપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, આ લૂપના કેન્દ્ર ઉપર વિદ્યુત પ્રવાહ ફરી ગયો, લૂપના કેન્દ્ર ઉપર મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે મિત્રો. તો મિત્રો ધ્યાનથી લૂપના કેન્દ્ર ઉપર જોઈએ x બરાબર 0, સમીકરણ 1 માં મૂકતા મિત્રો ખૂબ અગત્યનું સૂત્ર, અને આ સૂત્ર મિત્રો યાદ રાખજો. જો x બરાબર 0 મૂકું તો b is equal to mu 0 I into r square ભાગ્યા 2m નો m. મિત્રો જો r square છે, r square raised to 3/2. x ની કિંમત તો 0 થઈ ગઈ. ચલો મિત્રો ધ્યાનથી, therefore b is equal to mu 0 I into r square ભાગ્યા twice m ના m
આના માથા ઉપર r નો ઘન, r સ્ક્વેર r ઘન સાથે કેન્સલ, is equal to mu 0 I upon twice r. મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે. તો b is equal, તમે નોટ કરજો, b is equal to mu 0 I upon twice r. ચલો મિત્રો ઓકે, ધ્યાન. તો મને કદાચ બે ગુણનો પ્રશ્ન પૂછે અને એની અંદર મને આ સૂત્ર લખવાનું છે અને એના વિશિષ્ટ કિસ્સાની અંદર મેં તમને બે કિસ્સા આપ્યા છે. અક્ષ ઉપર x બરાબર ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય અને લૂપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું. મિત્રો એ ખૂબ અગત્યનું છે. હવે ચુંબકીય ક્ષેત્ર પોતે સદિશ રાશિ, એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આનું આ લૂપનું ચુંબકીય ક્ષેત્ર તમને યાદ કરો, આના આગળના સ્ટેપની અંદર આપણે સદિશ પરિભાષામાં લખ્યું છે એકમ સદિશ ઓફ I. આનો અર્થ શું થાય કે આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ધન x દિશામાં છે, બરાબર છે? એટલે લૂપની બહાર નીકળતી દિશામાં થયું. તો મિત્રો એક વસ્તુ યાદ, જો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં રહે, વિદ્યુત પ્રવાહ હાલ વિષમ ઘડી દિશામાં વહી રહ્યો છે. વિદ્યુત પ્રવાહ જો વિષમ ઘડી દિશામાં વહેતો હોય તો મિત્રો ધ્યાન રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા એના કેન્દ્રમાંથી બહાર નીકળતી દિશામાં હોય, અક્ષ ઉપર જ હોય પણ બહાર નીકળતી દિશામાં. અને જો સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો અંદર હોય. આમ તો મિત્રો શું છે કે તમારો જે જમણો હાથ છે એ જમણા હાથની જે આંગળીઓ છે એ આંગળીઓને તમારે પ્રવાહની દિશામાં ગોઠવવાની. આ લૂપની અંદર પ્રવાહ જે હશે એ પ્રવાહને તમારે આંગળીઓની દિશામાં ગોઠવી નાખવાનો. એ વખતે આ અંગૂઠો જે દિશામાં આગળ વધતો હશે એ દિશા ચુંબકીય ક્ષેત્રની હોય. પણ આ બિલકુલ સરળ પડે એવું છે મિત્રો કે વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો બહાર નીકળતી દિશામાં, અને જો સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આના કેવા એમસીક્યુ પૂછાય છે એ બધી વાતો એક બીજો ઉપયોગ જેનો શીખવાડી એનો માત્ર સૂત્રો આપી અને આગળ વધવા જોઈએ. તો મિત્રો ધ્યાનથી લૂપ માટેના સૂત્રો તમારી પાસે આવી ચૂક્યા છે. મિત્રો માની લઈએ કે મિત્રો આપણી પાસે એક પ્રવાહધારી પરિમિત લંબાઈનો સુરેખ તાર છે. આની સાબિતી આપણા પાઠ્યપુસ્તકે છાપી નથી, છતાં મિત્રો નીટ અને JEE ની પરીક્ષાની અંદર આ સૂત્ર ઉપર આધારિત એમસીક્યુ પૂછાઈ ચૂકેલા છે. પરિમિત લંબાઈનો પ્રવાહધારી સુરેખ તાર, માની લઈએ કે મારી પાસે એક તાર છે. આ મિત્રો પરિમિત લંબાઈનો તાર છે, જાણીતી લંબાઈ. માની લો કે આ છેડો એનો A છે અને આ છેડો માની લો કે એનો B છે. આ તારની અંદરથી માની લો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે મિત્રો ધ્યાન દો, માની લો કે આ તારથી અહીંયા એક P બિંદુ આવેલું છે અને આ તારથી માની લો કે એનું લંબ અંતર જે છે એ y જેટલું લઉં. તારથી ઉપરની તરફ એક P બિંદુ છે જેનું લંબ અંતર માની લો કે y જેટલું. તો મિત્રો આનું ચુંબકીય ક્ષેત્ર, આ તારનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ P બિંદુ પાસે શોધવું હોય તો બાયો-સાવર્ટના નિયમ મુજબ શોધી શકાય, પણ એની સાબિતી આપણા પાઠ્યપુસ્તકે મેં કીધું એમ છાપી નથી. તો આપણે એનું માત્ર સૂત્ર તૈયાર કરીએ. ચલો ધ્યાનથી. તો એના માટે શું કરવાનું મિત્રો, તો આ P બિંદુ જે છે એને આ છેડા સાથે જોઈન કરી નાખવાનું. એટલે આ ખૂણો થઈ જશે થીટા. બરાબર છે? એ જ પ્રમાણે આ P બિંદુને મિત્રો B બિંદુ સાથે જોઈન કરી નાખવાનું. એટલે આ થઈ જશે θ2. જો મિત્રો મને હાલ θ2 is greater than θ1 દેખાય એવું જરૂરી નથી. આ P બિંદુ ગમે તો હોઈ શકે. આ P બિંદુ જે છે
એ ગમે તે હોઈ શકે, એ અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, અહીં આ લંબ અંતર y છે. આ બરોબર ધ્યાનથી. તો મિત્રો આ θ1 થયો, આ θ2 થયો, y જેટલું લંબ અંતર થયું, એમાંથી વહેતો પ્રવાહ મેં I જેટલો લીધેલો છે. તો મિત્રો આ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0I upon 4πy into sin θ1 plus sin θ2 સૂત્રથી પ્રાપ્ત થાય. મિત્રો કેવો તાર છે? પરિમિત લંબાઈના પ્રવાહધારી સુરેખ તાર માટે y જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ સૂત્રને. B = μ0I upon 4πy. મિત્રો I કોણ છે? તારમાંથી વહેતો પ્રવાહ. y કોણ છે? તારથી લંબ અંતર. sin θ1 sin θ2. તમે θ1 θ2 ગમે તે ઉલટ કહેશો, કોઈ પ્રશ્ન રહેતો નથી. તો મિત્રો આ સૂત્ર તૈયાર કરવાનું. પણ આ હેડિંગ વાપરી લો. પરિમિત લંબાઈના પ્રવાહધારી સુરેખ તાર માટે y જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માટે તમારે આ સૂત્ર વાપરવાનું થશે. મિત્રો ધ્યાનથી માની લો કે મને એક ચોરસ આપેલો છે. માની લો કે એક ચોરસ આપેલો છે, બરાબર? અને ચોરસની અંદરથી વહેતો પ્રવાહ I. આ ચોરસની અંદરથી વહેતો પ્રવાહ I. બરાબર મિત્રો ધ્યાનથી. હવે મને એમ કે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો મિત્રો ચોરસ બનાવવા માટે મારે 4 પરિમિત લંબાઈના તારો વાપરવાના છે. આ એક તાર, આ બીજો તાર, આ ત્રીજો તાર અને આ ચોથો તાર. તો આ ચારેય તારોના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ સૂત્ર અનુસાર શું થાય? આ રીતે મને ત્રિકોણ આપ્યો હોય, ષષ્ઠકોણ આપેલો હોય અને કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ હું પછી વાત કરીશ. પણ પહેલા આ સૂત્રને દિમાગમાં બેહાડો. હવે મિત્રો જો આના આ તારને આ પરિમિત લંબાઈનો તાર છે. હવે હું અનંત લંબાઈનો તાર લઉં છું. અનંત લંબાઈના પ્રવાહધારી સુરેખ તાર માટે મિત્રો ધ્યાનથી માની લો કે હવે આ તાર મને અનંત લંબાઈનો આપો. તો મિત્રો આ બાજુ આ તાર અનંત લંબાઈનો થઈ જશે. એક પ્રમાણે આ તાર અનંત લંબાઈનો થઈ જશે. ચાલો મિત્રો ધ્યાનથી સમજો. હવે મિત્રો ધ્યાનથી મારે આ P બિંદુને, આ જે P બિંદુ છે તેને આ છેડા સાથે જોઈન્ટ કરવું પડશે. હવે જેટલો તાર આ બાજુ લાંબો હશે, જેટલો તાર આ બાજુ લાંબો હશે એટલો આ θ1 ની કિંમત કેટલી મોટી થવાની? મારે તો અનંત લંબાઈનો તાર લેવાનો છે. આ બાજુ પણ અનંત લંબાઈનો તાર લેવાનો છે. તો મિત્રો યાદ રાખો, અનંત લંબાઈના પ્રવાહધારી તાર માટે θ1 બરાબર θ2 is equal to pi by 2. pi by 2 રેડી. તો મિત્રો આપણો પરિમિત લંબાઈના તાર માટેનું સૂત્ર તૈયાર છે. તો આ સૂત્રની અંદર sin pi by 2 વત્તા sin pi by 2. sin pi by 2 ની કિંમત કેટલી? તો કે 1. એટલે 1 plus 1 is equal to 2. આ બદલો આ 4 સાથે ઉડી જશે. મિત્રો સૂત્ર કેવું આવશે? B is equal to μ0I upon 2 pi. મિત્રો જો આ સૂત્ર આપણે થિયરીમાં તારવવાનું, પણ બાયો સાવરના નિયમ મુજબ તારવવાનું નથી. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી તારવવાનું. એ વખતે જોઈશું ફરીથી. પણ આજે એક વસ્તુ નક્કી થઈ ગઈ. B is equal to μ0I upon 2 pi by કોના માટેનું સૂત્ર છે? અનંત લંબાઈના પ્રવાહધારી સુરેખ તાર માટે y જેટલા લંબ અંતરે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમને મળશે. તો મિત્રો એક આ સૂત્ર અગત્યનું છે. મિત્રો આ સૂત્ર તો એના કરતા પણ ખૂબ અગત્યનું છે. બરાબર ધ્યાનથી સમજજો. મિત્રો ધ્યાનથી સુરેખ તાર છે એની અક્ષ ઉપર, તારની અક્ષ ઉપર, આ તાર ઉપર
અહીંયા અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કાયમ માટે શૂન્ય. પાતળા તારો માટે તાર ઉપર કે તારની અક્ષ ઉપર કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કાયમ માટે કેવું રહે? શૂન્ય રહે. એટલે એની કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. પણ મિત્રો એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે આનો, ચુંબકીય ક્ષેત્રની દિશા. મિત્રો ધ્યાનથી બરોબર સાંભળો. ચુંબકીય ક્ષેત્રની દિશા. તો મિત્રો જો મારી પાસે તાર છે, સૂર્ય તાર. તો સૂર્ય તારને જમણા હાથમાં એવી રીતે પકડવાનો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. ખ્યાલ આવ્યો? તો મિત્રો ધ્યાનથી, મને આ તાર આપેલો છે, માની લો કે આ સ્ટીક જે છે એ મારો તાર છે અને હું આ તારને જમણા હાથમાં પકડી લઉં. અંગૂઠો કઈ દિશામાં રાખ્યો? વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો હશે એ દિશામાં મેં અંગૂઠો રાખ્યો. હવે મારી આંગળીઓ જે છે એ મિત્રો અહીંયાથી આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હશે. મિત્રો મારી આંગળીઓ જો, તમે પણ તમારી પેન લઈ અને આ પ્રયોગ કરો મિત્રો, નહીં તો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા નહીં મળે. હવે મિત્રો ધ્યાનથી, આ આપણો તાર છે, મેં વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખી દીધો એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ થતી હશે. હવે આપણું પી બિંદુ ઉપર છે એટલે ક્ષેત્ર રેખા જે છે આ પી બિંદુમાંથી આમ પસાર થવાની, એટલે એનો સ્પર્શક જે છે એ સીધો તમારી આંખ બાજુ આવે, તમારી તરફ આવે. એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહાર નીકળતી દિશામાં આવશે. હવે મિત્રો ધ્યાનથી, માની લો કે કોઈ વિદ્યાર્થી આ પી બિંદુ જે છે અહીં ધારે, ભલે લંબ અંતર છે પણ પી બિંદુ અહીંયા ધારે તો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી આમ જવાની, તો ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં જશે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા ફરી અહીંથી આમ નીકળવાની, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ જશે. ખ્યાલ આવે છે મિત્રો? બિંદુ ક્યાં ધાર્યું છે એ મુજબ એના ચુંબકીય ક્ષેત્રની દિશા તમને મળશે. આમે ઉપર ધાર્યું છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર નીકળતી દિશામાં આવવાની. મૂલ્ય નહીં બદલાય. હા, તમે y અંતર બદલી નાખશો કારણ કે આ બંને સૂત્રો એવા છે કે b is proportional to 1/y. આ સૂત્ર અનુસાર b is proportional to 1/y. ચલો મિત્રો સે આગળ વધીએ. જરા ધ્યાનથી માની લઈએ કે આ p બિંદુ જે છે એ બરોબર મિડલ હોય, મધ્ય બિંદુ પાસે. તો મિત્રો બિલકુલ સરળ, મધ્ય બિંદુ પાસે રહેશો તો આ બંને ખૂણાઓ સરખા રહેશે. પરિમિત લંબાઈનો તાર, પરિમિત લંબાઈના તાર માટે જો θ1 અને θ2 સરખો હોય તો પછી આનું આ સૂત્ર આવું આવશે, b = μ0I / 4πy * 2 sin θ. આવું થશે. તો બગલો કેન્સલ. તો અહીં ગણી બી, તો b = μ0I / 2πy * sin θ. મિત્રો સૂત્રની નોંધ કરતા રહેજો. તમે જો આ સૂત્ર તૈયાર કરશો મિત્રો તો આ સૂત્ર અને આ સૂત્ર તમને આપોઆપ મળી જશે. મિત્રો એક ત્રીજી વાત, માની લઈએ કે મને એક અર્ધ અનંત લંબાઈનો તાર આપ્યો છે. મિત્રો ધ્યાનથી, અર્ધ અનંત લંબાઈનો તાર કેવો હોય? તો મિત્રો ધ્યાનથી, અર્ધ અનંત લંબાઈનો તાર મિત્રો આવો હોય. માની લો કે આ જો તારનો એ છેડો છે અને આ બાજુ એની લંબાઈ અનંત છે. આ તારને અર્ધ અનંત લંબાઈનો તાર કહેવાય. અર્ધ અનંત લંબાઈનો પ્રવાહધારિતા મિત્રો એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય. હવે માની લઈએ કે મિત્રો પી બિંદુ મને અહીંયા આપેલું આ છેડા પાસે અને અહીંયાથી આનું અંતર માની લો કે 12. પી બિંદુ મને છેડા પાસે આપેલું છે અને અહીંયાથી એનું લંબ અંતર માની લો કે 12. હવે મારે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું. તો મિત્રો સૂત્ર ચિત્ર જો, θ2 = π/2 થશે અને θ1
ઇઝ ઇક્વલ ટુ 0 આ બાજુ તાર છે જ નહીં તો મિત્રો આપણું સૂત્ર કેવું થઈ જશે તો v ઇઝ ઇક્વલ ટુ જો μ0 i upon 4 pi by sin theta 1 sin 0 એટલે 0 તો અને પેલો sin pi by 2 sin pi by 2 એટલે 1 તો આપણું સૂત્ર મિત્રો આવું સૂત્ર થઈ જશે v બરાબર μ0 i upon 4 pi ચલો મિત્રો કમ્પ્લીટ છે તો હાલ મિત્રો મેં તમને ખાલી સૂત્ર આપ્યા છે આ સૂત્રને હું અનંત લંબાઈના પ્રવાહધારી તાર માટે y જેટલા લંબાંતરે કે r જેટલા લંબાંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવતા લેક્ચરની અંદર એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી તારવવાનો છું મિત્રો આ બધા નિયમો કોના માટે છે પાતળા વાહક તારો માટેના સૂત્રો છે ચલો મિત્રો ઓકે તો સૂત્રો જરા ઉતારી લેજો ચલો એક જરા એક નાનકડો પ્રયોગ કરું છું પછી બીજા એમસીક્યુ તો તમને આપવાનો જ છું હવે મિત્રો બંને એપ્લિકેશનનો ભેગો એક પ્રશ્ન જરા આપું હા ચલો ધ્યાનથી માની લો કે મને એક ચિત્ર આપ્યું છે આવું એક ચિત્ર આપેલું છે આ છે કેન્દ્ર O મને એમસીક્યુ પ્રશ્ન પૂછેલો છે જેની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે મને પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે આના કેન્દ્ર O પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મિત્રો આમાં તમને કેટલા તાર દેખાય પેલા એમ કહેજો આમાં મિત્રો 3 તારો છે જો આ એક સુરેખા આ અર્ધવર્તુળાકાર તાર અને વળી પાછો આ સુરેખા હવે જોજો એટલે તાર એક થયો આ બીજો તાર થયો અને આ ત્રીજો તાર હવે આ O બિંદુ જે છે એ આની અક્ષ પર છે તો આનું ચુંબકીય ક્ષેત્ર V1 કહી દઉં છું ચલો આ બિંદુ આની અક્ષ પર હશે V3 બરાબર 0 તો માત્ર મારી પાસે અર્ધવર્તુળાકાર ચાપ હતી હવે મિત્રો હમણે હું જાણું છું કે સંપૂર્ણ લૂપ આપેલી હોય પ્રવાહધારી સંપૂર્ણ લૂપ આ ત્રિજ્યા હોય તો એના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર V μ0 I upon twice r જેટલું હોય સંપૂર્ણ લૂપ આપેલી હોય તો મને કેટલી લૂપ આપેલી છે અર્ધવર્તુળાકાર તો મિત્રો આનું જે ચુંબકીય ક્ષેત્ર હશે તે V આખું લૂપનું ચુંબકીય ક્ષેત્ર μ0 I upon twice r આટલું હશે બરાબર પણ હું તો અર્ધવર્તુળાકાર લૂપ આવી છે 1/2 તો મિત્રો આનો સાચો જવાબ આવશે V બરાબર μ0 I upon 4r મિત્રો આની દિશા કઈ બાજુ હશે આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે તો જો વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ સંઘડિત દિશામાં વહે આમોથી આ લૂપમાંથી વહેતો પ્રવાહ હાલ સંઘડિત દિશામાં છે અને સંઘડિત દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર અંદર જતી દિશામાં હોય આ અંદર જતી દિશામાં ચલો મિત્રો ઓકે આના પછીના સેક્શનમાં હું એમસીક્યુ પ્રશ્નો લેવાનો છું